નમસ્કાર મિત્રો, હું ભરત ઝાપડિયા સફળ ખેડૂત કાંઠિયાવાડ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે મગફળીનું જે વાવેતર જે કર્યું છે એ 9/6/2024ના રોજ આપણે વાવેતર કર્યું છે અને આ વર્ષે નિંદામણનો ઘણો બધો પ્રશ્ન રહ્યો છે, છતાં આ મગફળીમાં ઓલરેડી આપણે બળદથી 3 વાર બેલી એટલે કે સાંતી હાંક્યું છે અને મગફળી 22 નંબર જે વાવેતર આપણે કર્યું છે અને આપણે નિંદામણના પ્રશ્ન માટે બળદનો ઉપયોગ કર્યો છે। અત્યારે બળદ સાવ ઓછા ખેડૂતો ઉપયોગ કરે છે, છતાં આપણે આ મગફળી તમે જોઈ શકો છો, આટલી ગાળીએ મેં અંદાજિત વેચ કહેવાય છે, વેચથી આપણે હાંતી હાંકેલું છે, એટલે હાવ ઝીણો ઉગાવો હોય તો બળદના સાંતીએથી આપણે ઉગાવો દટાઈ જાય છે અને સારામાં સારું આપણે કામકાજ થાય છે। આ મગફળી તમે જોઈ શકો છો, G20નું વાવેતર કર્યું છે, G20 G22 બંને છે અને બળદ આપણે સાંતી હાંકવી છે તો બળદનો ટોટલિંગ ગાળો આપણે જો લેવામાં આવે એટલે કે 6 ટુ 6 તો આવો થાય છે અને આ આવો થાય છે। જુઓ, આ જે ઝીણો ઉગાવો છે એ પણ દટાઈ જાય છે, અમુક જે મોટો મોટો હોય એ રહી જાય છે અને સાથોસાથ આપણે પ્રાકૃતિક ખેતી જો કરીએ જ છીએ એ બધાને ખ્યાલ જ છે અને આ આપણું ફાર્મ છે। આ વર્ષે પહેલા વરસાદે ઘણું બધું ખડનો ઉગાવો થયો હતો, પણ છનેડા અને મિની ટ્રેક્ટર કરતાં આપણને જે બળદથી સાંતી જો હાંકવી તો જેટલો આપણે 2 સાસ વચ્ચેની જગ્યાનો ગાળો રાખવો હોય તો રહી શકે છે। તમે જુઓ, અત્યારે હાલ મેં સાંતી હાંકી નાખ્યું છે, છતાં બીજી વાર જ્યારે નીંદવામાં બળદ સાંતી હાંકવામાં આવશે ત્યારે આ ટૂંકો ગાળો એટલે કે 6 ઇંચનો ફક્ત ગાળો રાખીને જો બેલી હાંકવી તો આ તમે ઝીણો ઉગાવો જે છે તો એ બધો દટાઈ જાય, જેથી કરી આપણને નિંદામણનો ખર્ચો ઓછો લાગે। બળદનું સાંતી 2-3 વાર આમાં અહીંથી આ બાજુ સાંતી હાંકવાનું બાકી છે અને અહીંથી આ બાજુ સાંતી આજે હાંક્યું છે, એટલે બંનેમાં અંતરો દેખાય છે। તમે જુઓ, આમાં હાંકેલું છે એટલે બીજું ખડ દટાઈ ગયેલું છે, આમાં બાકી છે એટલે આ ઉઘાડું છે। એટલે આ વર્ષે ખડનો વધારે ઉગાવોને લીધે થોડીક મગફળીમાં હાંતીનો પ્રશ્ન રહેશે, એટલે જેમ મગફળીમાં આપણે સાંતી હાંકવી એમ સારામાં સારું ઉત્પાદન આપે છે। તમે જોઈ શકો સામે આપણે આ બળદ સરે છે અત્યારે હાલમાં સાંજનો સમય થવા આવ્યો છે। આપણે દેશી બળદ છે તો અત્યારે સરવા મૂક્યા છે, આપણે શેઢે પાળે જે ઘાસ હોય એ ખાય છે। તો આવી જ રીતે આપણી ચેનલમાં તમે બધા જોડાતા રહો અને પ્રાકૃતિક ખેતી કરતા રહો। આપણું એક જ સૂત્ર છે કે સ્વદેશી અપનાવો અને ઝેર મુક્ત ખેતી કરો। જય હિન્દ।